વિશિષ્ટ સંજોગો સમગ્ર રાજ્યમાં ઊભા થયા. કારણ માત્ર ભારતીય જનતા પાર્ટીનો અહંકાર. આ અહંકાર અને અસ્મિતા, સત્તાનો અહંકાર અને જનતાનું સ્વાભિમાન, આના વચ્ચેની લડાઈ જેવી પરિસ્થિતિ આપણા ગુજરાતમાં ઊભી થઈ. જ્યારે પણ લોકશાહીમાં લોકોનો અવાજ ઉઠે તો સત્તામાં બેઠેલો શખ્સ હોય કે પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય કે રાજકીય પક્ષ હોય, એની પહેલી જવાબદારી એ છે કે જનતામાંથી અવાજ ઉઠ્યો તો એની સાથે સંવાદ કરો, સંઘર્ષ નહીં. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લોકોના અવાજ સાથે સંવાદ કરવાના બદલે હંમેશા સંઘર્ષ ગુજરાતમાં કર્યો અને દેશમાં પણ કર્યો. ગુજરાતમાં પાટીદાર સમાજનું આંદોલન થયું, સંવાદ કરીને ઉકેલ લાવી શકાય, પરંતુ સંઘર્ષ કર્યો. 14 પાટીદાર યુવાનો શહીદ થયા, એમની બહેનો દીકરીઓ પર લાઠીચાર્જો થયા અને પાટીદારોએ ભાજપના નેતાને જનરલ ડાયર કહ્યા. ઉનામાં દલિત પર અત્યાચાર હોય, માલધારીઓ પોતાના પ્રશ્નો માટે રોડ પર હોય, આદિવાસીઓ વન સંપત્તિ પરના અધિકારના કાયદા માટે માંગ કરે, આંગણવાડીની બહેન કે ફિક્સ પગાર, આઉટસોર્સિંગ વાળો સરકારી કર્મચારી કે જૂની પેન્શન યોજના માંગતો કર્મચારી, જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે ત્યારે આ સરકારે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો બધા સાથે. આ વખતે પણ જે મુદ્દો ઉપસ્થિત થયો, રાજા મહારાજાઓમાં બહુ જ બધી જ્ઞાતિઓ આવે, રાજપૂતો બહુમતીમાં, પરંતુ એ સિવાય ક્ષત્રિય સમાજમાં આવતી અનેક જ્ઞાતિઓ, કાઠી દરબારો, કારડિયા રાજપૂત ભાઈઓ, નાડોદા રાજપૂત સમાજ, બક્ષીપંચમાં આવતી અનેક જ્ઞાતિઓ, બ્રાહ્મણોના પણ રજવાડા હતા આપણે ત્યાં. અમારા ચારણ ગઢવી સમાજને પણ કોઈ ગામો મળેલા હતા, એમનું પણ સ્વતંત્ર રજવાડા હતા. પાટીદારોને પટ્ટા મળતા હતા, એટલે એ પાટીદાર કહેવાય અને એ પટ્ટામાં એ રાજા હતા, એ મહારાજા હતા. આદિવાસીને ભીલ પણ રાજા મહારાજા હતા. અને આપણે ત્યાં તમામે સુશાસન આપ્યું અને એ કારણે જ ગામે ગામ પાળિયાઓના આજે પણ પૂજન થાય છે. લોકોની લાગણી દુભાઈ કે અમારી અસ્મિતા અને મા બહેનોનું અપમાન અને જે સત્ય નથી એવી વાત થઈ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર રાખ્યો, સંવાદ કર્યો હોત તો સામે તો એવી વાત હતી કે ભાઈ માત્ર આમને બદલાવો, એમના પત્ની કે એમના દીકરીને રૂપાલાને આપો તો પણ અમારી વાત પૂરી થશે. એ પણ નહીં માનવાનું. એટલે જેમ પાંડવો માટે 5 ગામ તો એ પણ નહીં, એવી સ્થિતિનું નિર્માણ થયું. દેશના વડાપ્રધાન શ્રી એ ભાજપના માત્ર નથી, સમગ્ર દેશના છે, મારા પણ વડાપ્રધાન શ્રી છે. 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા ત્યારે મને અપેક્ષા હતી કે એવો પોતાના પક્ષના એક ઉમેદવારે જે વાણી વિલાસ કર્યો છે એના પ્રતિભાવ સ્વરૂપે કંઈ વાત કરશે, પરંતુ એક પણ મિટિંગમાં એ વાત નહીં. ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયોને દબાવીને તમે કાગળો રજૂ કરો, પ્રેસ કરો. ભાવનગર મહારાજા સાહેબના નામે ખોટો કાગળ રજૂ કરીને કે એમને નરેન્દ્રભાઈને અને ભાજપને સમર્થન છે અને ભાવનગર મહારાજા સાહેબને સલામ કરીશ કે એમણે વિડીયો તરત જ બહાર પાડી કે ભાઈ હું આ મારા નામે જે વિવાદ ચાલે છે એમાં નથી, હું આ લાગણીઓ જે તમામ સમાજોને આહત થયું છે એની સાથે હું છું. આ હથકંડા કરવાની શું જરૂર? બીજી વાત, 10 વર્ષનું શાસન મળ્યું હોય અને પછી વડાપ્રધાન શ્રી આવે તો એમણે એમના કરેલા કામોની વાત કરવી જોઈએ કે મેં 2014-2019માં કહ્યું હતું કે 2 કરોડ નોકરીઓ ખોલીશ, ન ખોલી શક્યા હોય તો માફી માંગવી જોઈએ. એમણે કહ્યું તો મોંઘવારી દૂર કરીશ. 400નો ગેસનો બાટલો 1100નો થયો. જૂની વિડીયો નરેન્દ્રભાઈની છે કે મત દેવા જાઓ, કોંગ્રેસનું શાસન, 400નો ગેસનો બાટલો બહુ મોંઘો કહેવાય, એને હાર ચડાવીને જજો. કોઈ સભામાં એની વાત ના કરી. એમણે પોતે કહ્યું હતું કે કાળું ધન પાછું આવશે અને બધાને 15-15 લાખ એકાઉન્ટમાં નાખીશું. કાળું ધન તો બહાર વધી ગયું, કોઈના એકાઉન્ટમાં રૂપિયો આવ્યો નહીં. ખેડૂતને કહ્યું તો આવક બમણી કરીશું, ખર્ચ બમણો થયો, આવક તો બમણી થઈ નહીં.
एक सर्व मेरे सेना का जाएगा, 10 सर्व लेके वापिस आऊंगा। 20 जवानों ચાઇનાની બોર્ડર ઉપર બિહાર રેજિમેન્ટના શહીદ થઈ ગયા। ચાઇનાના એક પણ સિપાહીનો વાળ પણ વાંકો ન કર્યો, કોઈ વાત એની ન કરી। જૂની ગેરંટીઓ બધી આપી હતી, એમાંની કોઈ વાત ન કરી। અને કાલે સુરેન્દ્રનગરમાં હાસ્યાસ્પદ એક વાત કરી કે હવે તમારા નરેન્દ્રભાઈ ત્યાં બેઠા છે એટલે એવી મોટર આવશે કે સુરેન્દ્રનગરથી તમે અમદાવાદ જઈને પાછા આવશો ને ઝીરો ખર્ચ, કોઈ ખર્ચ નહીં। દુનિયાભરનો કોઈ પણ વૈજ્ઞાનિક આ વાત સ્વીકારવા તૈયાર નથી, કારણ કે સોલાર એનર્જી વાપરો તો પણ બેટરીનો મેન્ટેનન્સનો ખર્ચ તો આવે જ સોલાર એનર્જીમાં, પણ આ તો ઝીરોમાં। એટલે આ કેવી વાત થઈ? ભૂતકાળમાં જે કહ્યું હતું ને કે 20 TCF 20 TCF ઓઇલ અને ગેસ મળ્યો છે, હવે મારો ગુજરાતી ચકલી ખોલશે તો પાણી નહીં, પેટ્રોલ ને ડીઝલ આવશે। આવું 2007માં કીધું હતું। એક ટીપુ ઓઇલ કે ગેસ ના મળ્યો ગુજરાતને, 27,000 કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા। હવે આ બીજી નવી વાત કે મફતમાં આવશે। હાસ્યાસ્પદ વાતો મારા દેશના પ્રધાનમંત્રી શ્રી કરે, એના પાસે આ અપેક્ષા હોય। શું કહ્યું? કોંગ્રેસની સરકાર આવશે તો તમારી 2 ભેંસ હશે તો એક ભેંસ લઈ જશે। આવું ક્યાંય હોય ખરું? ભેંસ લઈ જઈને શું કરવાનું હોય? કોંગ્રેસની સરકાર ભેંસ તમારી લઈ જશે। 4 એકર જમીન હશે તો કે 2 એકર જમીન લઈ જશે। આવી હાસ્યાસ્પદ વાત દેશના પ્રધાનમંત્રી શ્રી પાસેથી કેવી રીતે સ્વીકારી શકાય? મનમોહનસિંહજી હતા, જવાહરલાલ નહેરુજી હતા, રાજીવ ગાંધીજી હતા, ઇન્દિરાજી હતા, શાસ્ત્રીજી હતા, અટલ બિહારી વાજપેયીજી દેશના વડાપ્રધાન હતા। ચૂંટણીઓ એ દરમિયાન પણ આવી, કોઈ આવી વાતો નથી કરી કે જેથી એક ઉચ્ચ પદની ખુરશીને પણ લાંછન લાગે। વાત કરવા આવ્યા ત્યારે એમણે એ પણ કહેવું જોઈએ કે ડોલર સામે રૂપિયો મજબૂત કરવાની વાત મેં કરી હતી, પણ આજે રેકોર્ડ બ્રેક રૂપિયો નબળો પડ્યો। નહીંતર તો મનમોહનસિંહજીની ત્યારે મજાક કરતા હતા કે રૂપિયા કમજોર હોતા है तो समझ लो कि देश का प्रधानमंत्री कमजोर है, और ये देश का रुपया और मनमोहन सिंह जी की उम्र कंपटीशन कर रही है कि कौन आगे निकल जाएगा। मनमोहन सिंह जी तो सारा था कि એને રૂપિયો નબળો ન પડવા દીધો, એમની ઉંમરથી ક્યારેય ન ગયો આગળ। આજે રેકોર્ડ બ્રેક, આજના પ્રધાનમંત્રીશ્રીની ઉંમર કરતા ઘણો આગળ રૂપિયો નીકળી ગયો, એટલો કમજોર થયો। આવી વાતો કરવાથી શું ફાયદો? અમારા ચૂંટણી ઢંઢેરા વિશે કહ્યું બેફામ કે આ મુસ્લિમ લીગ જેવો છે। હું અભિનંદન આપીશ અને આપને પણ વિનંતી કરીશ, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, તપાસ કરીને ખોજી પત્રકારત્વ હિન્દીમાં શબ્દ છે। એક આજ તક ચેનલના રિપોર્ટર, એ બહુ ચાલ્યુની ચેનલમાં પણ એમણે એમના સોશિયલ મીડિયા પર પણ મૂક્યું, એક અમારા ચૂંટણી ઢંઢેરાનું પાનું ફેરવીને એને કીધું કે ભાજપ અને વડાપ્રધાન શ્રી કહે છે કે આ ચૂંટણી ઢંઢેરામાં આવું ખરાબ છે, આમાંનું એક પણ વસ્તુ આમાં નથી, ઉલટાનું જનહિતના મુદ્દાઓ છે, એનો સંપૂર્ણપણે માહિતી એક પત્રકારે કેમેરાની આંખ સામે આપી। મારી ચેલેન્જ છે કે દેશના વડાપ્રધાન શ્રી જ્યારે ઈચ્છે ત્યારે એક કહે એ વ્યક્તિ, એ પોતે બેસે ને એમને એમ લાગે કે આ કોંગ્રેસમાંથી બેસે, એ વ્યક્તિ બેસશે। ચૂંટણી ઢંઢેરાની એક નકલ એમને આપીશું, એક અમારે રાખીશું, એક પાનું બતાવીશું કે છે કઈ આમાં એવો મુદ્દો, જનહિતના મુદ્દા છે કે ગરીબ પરિવારની મહિલાને 1 લાખ રૂપિયા વર્ષે આપીશું। શું ખોટું કહીએ છીએ? અમે કહ્યું છે કે 30 લાખ નોકરીઓ ખાલી છે, ફટાક દઈને ભરીશું। શું ખોટું કહ્યું છે? અમે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે ખેડૂત ઉપર જીએસટી લાગે છે, એના કારણે નુકસાન થાય છે, ખેડૂત ઉપરથી જીએસટી હટાવીશું। શું ખોટું છે? અમે કહ્યું છે કે નાના વેપારીને જીએસટી ને ઇન્કમટેક્સના નામે જે ગરદન મરોડવામાં આવે છે, આ નાબૂદ કરીશું। શું આ ખોટું કહ્યું છે? અમે કહ્યું છે કે ખેડૂતને મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે કાયદો લાવીશું। આ શું ખોટું કહ્યું છે? અમે કહ્યું છે કે યુવાન પાસે ડિગ્રી હશે તો એને 1 લાખ રૂપિયા સ્ટાઇફંડ વર્ષે આપીને એપ્રેન્ટિસ કરાવીશું। આવા મુદ્દાઓ છે અને છતાં ચૂંટણી ઢંઢેરા વિશે ખોટું બોલવાનું। બીજી વાત એવી કરી, લખીને આપે કોંગ્રેસ કે અમે બંધારણ સાથે ચેડા નહીં કરીએ। હવે આથી વધારે ખરાબ શું હોય? બંધારણ બન્યું ત્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે અપોઇન્ટ કર્યા। અમે
આ બંધારણ બનાવ્યું એટલું જ નહીં, 60 વર્ષ સુધી કોંગ્રેસ સત્તામાં રહી, ક્યારેય પણ બંધારણ સાથે ચેડા નથી કર્યા. અમારા પાસે હવે આ તો 400 પાર કે છે, અમારા પાસે 400 થી વધારે બેઠકો હતી. રાજીવ ગાંધીજીના વખતમાં ભાજપના 2 જ સંસદ સભ્યો હતા. એને તોડીને લાવીને ખરીદીને કે ડરાવીને એવું કહી શક્યા હોત કે ભાજપ મુક્ત સંસદ થઈ, પણ એમણે કહ્યું હતું કે 2 है मेरे लिए एक प्रबल विरोधी दल है, मैं उनका सम्मान करता हूं. આને લોકશાહી કહેવાય. હવે આ શું કહે છે કે લખીને આપો કે તમે બંધારણ નહીં બદલાવો. અરે ભાઈ, 400 થી વધારે બેઠકો હતી, કોંગ્રેસે ક્યારેય બંધારણ ફેરવું નથી. એમ છતાં જ્યારે અને જ્યાં નરેન્દ્રભાઈ કહે લેખિત આપવાની તૈયારી છે કે કોઈ પણ પગલું કોંગ્રેસ એવું નહીં ભરે કે જેથી જનતાનું નુકસાન થાય. તમે દેશની માફી માંગો કે 16 લાખ કરોડ તમારા માનીતા ઉદ્યોગપતિના માફ શું કામ કર્યા? એ પૈસા ખેડૂતના માટે, નાના વેપારીઓ માટે, યુવાનો માટે કેમ ન વાપર્યા? તમે 16 લાખ કરોડ રૂપિયા એમણે કર્યા હતા, એમની માફી માંગો તમે. જે 22 વ્યક્તિઓ પાસે અમારી વાતને ખોટી રીતે તોડે છે કે આ તમારા બાપ મરે તો તમારી મિલકતમાંથી, ના, કોંગ્રેસે એમ કહ્યું છે કે 22 લોકો પાસે, દેશના 22 લોકો પાસે એટલી ધન સંપત્તિ છે જેટલી 70,000 દેશવાસીઓ, 70 કરોડ દેશવાસીઓ પાસે જેટલી સંપત્તિ છે એટલી જ 22 જણા પાસે છે. એટલે આ બહુ અંતર મોટું છે. અમે આવીશું તો બહુ જેની પાસે આટલી 22 જણા પાસે સંપત્તિ છે એને ટેક્સ થોડો વધારે ભરવો જોઈએ. 70 કરોડ લોકો જેટલી સંપત્તિ 22 જણા પાસે હોય તો એ 22 વધારે ટેક્સ ભરવો જોઈએ. શું આમાં કંઈ ખોટું છે? ભૂતકાળમાં જે સરકારો હતી એ કોર્પોરેટ ટેક્સ થોડો વધારે લેતી હતી અને સામાન્ય વ્યક્તિને, મધ્યમ વર્ગને રાહત આપતી હતી. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં હતું કે મધ્યમ વર્ગ, તમે બધા પત્રકાર મિત્રો છો, તમને વ્હાઇટના ચેકના પૈસા આવે, તમે ઇન્કમટેક્સની ચોરી ના કરી શકો. ભારતીય જનતા પાર્ટીએ ગેરંટી આપી હતી કે 10 લાખ રૂપિયા સુધી જેની આવક થશે એને ઇન્કમટેક્સમાંથી મુક્તિ આપીશું. કોઈને આપી નહીં, પણ પેલો કોર્પોરેટ ટેક્સ મોટાનો એ ઘટાડ્યો, એનો અમે વિરોધ કરીએ છીએ. એને વિપરીત રીતે રહેવાનું કે તમારી ભેંસ લઈ જશે. આ શોભે છે પ્રધાનમંત્રી શ્રી? વડોદરામાં અને સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પહેલા એના નામ જાહેર થયા હતા, ભારતીય જનતા પાર્ટીએ કર્યા હતા. એ લોકો 5-5 લાખથી જીતવાના હતા. એમણે કર્યા પછી કમલમમાં કકળાટ થયો. પરેશભાઈએ કહ્યું, હું ઘણી ચૂંટણીઓ લડ્યો છું, ધારાસભામાં વર્ષો સુધી રહ્યો, ચકાસણી થાય ત્યારે અમે એમ કહીએ કે મારી સામેના તમામ ફોર્મ છે મંજૂર કરો, ભલે ટેકનિકલ ખામી હોય તો પણ. લોકો નક્કી કરશે કોને જીતવાનું. જો ભાજપ 5-5 લાખ મતથી જીતવાનું હતું તો એ હથગંડા કેમ કર્યા? મારો સવાલ એમને છે, તમારે એમને પણ પૂછવું જોઈએ કે તમે 5 લાખથી જીતો છો દરેક, કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોને પોલીસ લઈને આવે, એ પછી અપક્ષ હતા ઘણા બધા, બીએસપીના ઉમેદવાર હતા, તમામને ખેંચવી લેવાના, નોટાને પણ ઘટાવી દેવાનો કે જેથી મત નોટામાં પણ ના આપી શકે. સુરતનો 18 વર્ષનો યુવાન મતદાનથી વંચિત રાખ્યો, લોકશાહીમાં કાળા અક્ષરે લખાશે. આ કેસની વધારે ડિટેલ વાત હું એટલા માટે નહીં કરું કારણ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સુધી મેટર જવાની છે. હું પ્રદેશ પ્રમુખ તરીકે તમારી સામે કંઈ બોલું તો એનો આવતા દિવસોમાં લીગલ મેટરમાં મારી લીગલ ટીમને નુકસાન થઈ શકે, એટલે આથી વધારે આ અંગેની માહિતીમાં હું નહીં પડું. નહીં હોવું જોઈએ. કોઈ પણ શંકા ઉભી થાય ચૂંટણીમાં, એ ન થાય એની જવાબદારી ચૂંટણી પંચની છે, સંવૈધાનિક સંસ્થા છે અને એટલે ઇલેક્શન કમિશનની પોતાની જવાબદારી છે. હવે તો બધું ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરાઇઝ થયું. અમે ચોક્કસ સમયે કેટલાક અનુભવોએ અમને લાગ્યું છે કે જ્યાં ગરબડ થઈ શકે એવી સંભાવના છે, એ ન ગરબડ થાય એના માટેની પૂરી તકેદારી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ, આગેવાનો રાખશે. અમે પૂરી કાળજી ન રાખી હોત ને તો 13-14 ફોર્મ અમારા રિજેક્ટ કરવાની ભાજપની ચાલ હતી. એક ઉમેદવારી ફોર્મ અને એફિડેવિટ 50 વ્યક્તિઓએ જોયું છે, મેં પણ જોયું, કોમાની પણ ભૂલ ન રહે. 18 ફોર્મમાં એમણે વાંધા લીધા હતા, 18 જગ્યાએ. એક પણ ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું અમારું રિજેક્ટ નથી કરાવી શક્યા. એ પછી પાછા ખેંચવાનો ટાઈમ હતો ત્યારે એપ્રોચ થયા હતા
કે ક્યાં જીતવાના છો તમે, ગયા વખતે 0 હતા, 1 કરોડ ને 15 કરોડ લઈ લો, બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું, આવતી વિધાનસભાની ટિકિટ પાકી, તમે ફોર્મ પાછું ખેંચો. હું સલામ કરીશ મારા તમામ ઉમેદવારોને કે એમણે કોઈએ ભાજપની આ લાલચનો ભોગ નથી બન્યા. મક્કમતાથી લોકોના આશીર્વાદ સાથે બધી જ 25 સીટો પર 2 અમારા સાથી પક્ષો અને 23 અમે અને 5 પેટા ચૂંટણીઓ વિધાનસભાની છે, 5 કોંગ્રેસ મક્કમતાથી લડે છે. ગુજરાતની જનતાના આશીર્વાદ, પ્રેમ અને સમર્થન છે. અમારા કારણે નહીં, લોકોના આશીર્વાદથી કોંગ્રેસના પરિણામો ખૂબ સારા રહેશે. જાગો લેવા પટેલ જાગો નામની પત્રિકા વાયરલ થઈ, ભાજપે રજૂઆત કરી અને 4 પાટીદારોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. હજુ સુધી આપણા કોંગ્રેસના તમારા આગેવાનો તમારા રજૂઆત માટે ત્યાં છે, ધરણા ઉપર બેઠા છે. અતુલ રાજાણી, મહેશ રાજપૂત, પોલીસ જવાબ નથી દેતી અને પાટીદારોને છોડતી નથી. આ જ બતાવે છે કે લોકશાહીમાં ભારતીય જનતા પાર્ટી કેટલી એડિટ કરેલી ક્લિપો ચલાવે છે. તમને ખબર હશે કે રાહુલ ગાંધીજીની ક્લિપ ચલાવી કે આલુ ડાલો સોના નીકળે. આ નરેન્દ્રભાઈ બનાસકાંઠામાં જઈને કહ્યું હતું કે હું એવું કરીશ કે અહીંયા ચિપ્સ બનાવવાની ફેક્ટરીઓ લાગશે અને બટેટું અહીંનું બનાસકાંઠાનું હશે એ યુરોપનો ધોળિયો ખાશે અને ડોલરમાં ને પાઉન્ડમાં પૈસા આવશે એટલે તમે અહીં બટેટું નાખશો ને અહીં સોનું નીકળશે. આ નરેન્દ્રભાઈ બોલ્યા હતા. એ જ વસ્તુ રાહુલ ગાંધીજીએ પોતાની સ્પીચમાં કહી કે આવું મુખ્યમંત્રીએ કહ્યું હતું પણ ફેક્ટરી ના લાગી. આટલો ટુકડો કાઢીને કે આને બુદ્ધિ નથી, આ કહેશે કે બટેટું નાખશું સોનું નીકળશે, જે રાહુલ ગાંધીજીની વાત જ નહોતી. આવી ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટની કેટલી વિડીયો રોજે રોજ ભારતીય જનતા પાર્ટી ચલાવે છે. ત્યાં પોલીસનું સાયબર ક્રાઇમ જતું નથી, એને પૂછતું નથી અને ભાજપની નાની એવી અરજી હોય તો કોંગ્રેસના લોકોને જેલમાં નાખે છે. જેલમાં નાખવાથી કંસનું શાસન સલામત નહોતું રહ્યું, અંગ્રેજોનું નહોતું રહ્યું. અમારા લોકોને કે નિર્દોષ પાટીદાર લેવાના યુવાનોને જેલમાં નાખવાથી ભાજપ એમ માને કે આ એમનું શાસન સલામત રહેશે. તો મારે કહેવું છે કે આનાથી એમને વધારે નુકસાન થશે. પબ્લિક है, सब जानती है अंदर क्या है બહાર क्या है सब पहचानती है. અમારા હમણાં 1-2 કાર્યકરો કહેતા હતા કે ઇન્દ્રનીલભાઈ ચૂંટણી લડતા હતા ત્યારે આ જ વ્યક્તિ ભાજપમાં ગયા અને ઇન્દ્રનીલભાઈ ચૂંટાઈ ગયા હતા. ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય કે ભાજપમાં જોડાયા અને પરેશ ધાનાણી ચૂંટાવાના હોય.